ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવના પાવન અવસર પર આર્યવ્રત બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા ભવનલાલ ગોળની અધ્યક્ષતામાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા સંખ્યામાં સમાજના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ભક્તજનો ઉમટી પડ્યા હતા। દર વર્ષે આયોજિત થતી આ શોભાયાત્રા આ વર્ષે પણ વિશેષ ભવ્યતા સાથે યોજાઈ હતી। યાત્રામાં ભગવાન શ્રી રાધેશ્યામ સીતારામની વેશભૂષામાં સજ્જ આકૃતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેને જોવા લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થળે ભક્તો માટે છાશ અને પાણીની બોટલનું વિતરણ પણ કરાયું હતું। સાથે સાથે કોઠી 4 રસ્તા ખાતે આવેલ મનમોહન સમોસા, મનમોહન વડાપાઉં દ્વારા ફટાકડાની લૂમ ફોડી પુષ્પગુચ્છ વરસાવી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। તેમજ દર વર્ષે શોભાયાત્રાના સ્વાગતમાં ખાસ મુસ્લિમ બિરાદર અમીનભાઈ શેખ જોડાઈને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે, જેના કારણે યાત્રામાં સેવા અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। આ શોભાયાત્રામાં માત્ર બ્રાહ્મણ સમાજ જ નહીં, પરંતુ અન્ય સમાજોના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તો સાથે યાત્રા મહેસાણા નગરથી પ્રારંભ થઈ નિઝામપુરા, કમાટીબાગ, કાલાઘોડા, કોઠી 4 રસ્તા અને રાજમહેલ રોડ મારફતે લાલબાગ ખાતે આવેલા કાશી વિશ્વનાથ મંદિરે પહોંચી હતી। અંતે મંદિરે આરતી બાદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આજે 19 તારીખ અક્ષય તૃતીયા એટલે ખાતરી ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામનું જન્મોત્સવ, જે ભગવાન શ્રી પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા એવા ભગવાન શ્રી પરશુરામનો આજે જન્મોત્સવ છે, જેની શોભાયાત્રા મહેસાણા નગરથી નીકળી ફતેગંજ, નિઝામપુરા, કોઠી 4 રસ્તા થઈ કાશી વિશ્વનાથ મંદિરે સંપૂર્ણ થશે। એની આજે અમે સ્વાગત કરવા માટે અહીંયા ઊભા છીએ। મનમોહન સમોસા, કોઠી 4 રસ્તા। આજે અહીંયા કોઠી 4 રસ્તા ઉપર આજે અમારા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આજે કોઠી 4 રસ્તા પર મનમોહન સમોસા અને મનમોહન વડાપાઉંના તરફથી ભવ્ય સ્વાગત રાખવામાં આવ્યું હતું અને આ સ્વાગત છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવે છે અને અહીંયા બધા નાના મોટા અગ્રણીઓ બધા મળીને અહીંયા સ્વાગત કરે છે અને બહુ આતિશબાજી બી કરવામાં આવી હતી અને અહીંયા બધા જ જે નાના મોટા છે એ બહુ ખુશ છે અને કે આ જે પરશુરામ જન્મોત્સવ છે એ બહુ સારી રીતે ઉજવવામાં આવે છે। અહીંયા आर्यावर्त ब्राह्मण समाज द्वारा आयोजित पिछले 15-20 सालों से हम लोग प्रभु श्री परशुराम जी का शोभा यात्रा बहुत धूमधाम से निकाला जाता है, जो कि हमारे अध्यक्ष पूरे गुजरात प्रदेश के भवनलाल जी हैं, उनकी अध्यक्षता में ये पूरा प्रोग्राम हम लोग करते हैं और काफ़ी लोग जुड़ते हैं इसमें। सर्वजन समाज, सर्वजन हिताय, मतलब हर जाति, हर लोग से यहाँ मिलके हम लोग ये निकालते हैं और भव्य यात्रा होती है। जय परशुराम। ब्राह्मण समाज द्वारा आयोजित परशुराम जयंती पर भव्य शोभा यात्रा आज हमारे आर्यव्रत ब्राह्मण समाज के अध्यक्ष भवनलाल जी गौड़ के निवास स्थान से भव्य यात्रा का शुभारंभ हो रहा है और पिछले 20 सालों से ये कंटिन्यू चलता रहा है और हमारा कारवा जो है आगे बढ़ता रहा है। और इस भव्य शोभा यात्रा में हमारे बड़ौदा के सभी नगर जनों का बहुत बहुत योगदान रहता है और भंवरलाल जी के नेतृत्व में हर साल जो है इसमें वृद्धि हो रही है। आर्यावर्त ब्राह्मण समाज की तरफ से आज 20 वर्ष से परशुराम जन्म उत्सव के उपलक्ष्य में रैली का आयोजन किया जाता है। श्री भंवरलाल गौड़ जी के अध्यक्षता में यह कार्यक्रम चलता है। इसमें सर्व ब्राह्मण और तमाम प्रकार की जातियों वाले जो सब लोग हैं, सब लोग जुट करके और ये इस कार्यक्रम को सफल बनाते हैं। बड़ौदा में यह भव्य आर्यावर्त की तरफ से कार्यक्रम होता है, जिसकी प्रशंसा पूरे बड़ौदा के अंदर हो रही है और हम लोग सक्रिय रूप से भाग ले रहे हैं और प्रभु की इच्छा इसी प्रकार से कार्यक्रम हमेशा होता रहे। जय परशुराम।